છેલ્લા 11 વર્ષથી દહેજ પોલીસ સ્ટેશનના ચોરીના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડતી દહેજ પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ભરૂચ જિલ્લાનાઓએ જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ. જે સૂચના અનુસંધાને ઇન્ચાર્જ નાયક પોલીસ અધિક્ષક શ્રી એમ ગાંગુલી નાઓના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી સિસોદિયાનાઓને અત્રેના દહેજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું દહેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવેલ છે. નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને અત્રેના દહેજ પોલીસ સ્ટેશન ખાતે આશરે 11 વર્ષ અગાઉ અત્રેના દહેજ પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 55/2014 ઇપિકો કલમ 379(120) મુજબ તથા પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 56/2014 ઇપિકો કલમ 379(120) મુજબના 2 ચોરીના ગુનાઓમાં દાખલ થયેલ છે. ગુનામાં આરોપીઓમાંથી એક આરોપી નામે રામકુમાર ખીચડ છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હોય, જેની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પીઆઈ શ્રી એચ ઝાલા સાહેબનાઓને બાતમીની હકીકત મળેલ કે અત્રેના દહેજ પોલીસ સ્ટેશનના 2 ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રામકુંવર ખીચડ હાલમાં તેના ઘરે ગામ લોહાવટ જિલ્લો ફલોડી જોધપુર રાષ્ટ્ર ખાતે હાજર છે. જે બાતમીની હકીકતના આધારે અત્રેના દહેજ પોલીસ સ્ટેશન ટીમ રાજસ્થાન ખાતે મોકલી આપેલ છે. બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદર આરોપી તેના ઘરે હાજર મળી આવેલ. સદર આરોપીને ઉપર મુજબના બંને ચોરીના ગુનાઓ બાબતે પૂછપરછ કરતા તે સદરી ચોરીની ગુનામાં સંડોવાયેલ હોવાનું કબૂલાત કરતા આરોપીઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી અત્રેના દહેજ પોલીસ સ્ટેશન લાવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.